વડોદરા જિલ્લામાં આવેલી પારુલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ફરિયાદો અને કથિત ગેરરીતિઓને લઈને ફરી ચર્ચામાં છે। લાખોની ફી ચૂકવતા વિદ્યાર્થીઓને પાણી, ભોજન અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓ માટે પણ અવાજ ઉઠાવવો પડે તેવા આક્ષેપો સામે આવ્યા છે। વિદ્યાર્થીઓ દ્વારા ભોજનની ગુણવત્તા, પીવાના પાણી અને ફી ભરવામાં વિલંબ બદલ પેનલ્ટી વસૂલાત અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ભોજનમાં વંદો અને પીવાના પાણીમાં દેડકો મળ્યાના આક્ષેપો પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા છે। જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। ત્યારે લાખોની ફી ચૂકવતા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓ યોગ્ય રીતે મળી રહી છે કે નહીં તે સવાલ મહત્વનો બન્યો છે। શિક્ષણને લઈને સુરત ગ્રામ્યના લોકો શું કહે છે, આવો સાંભળીએ। પારુલ યુનિવર્સિટીનો વિવાદ સતત વધતો રહ્યો છે, કારણ કે શિક્ષણને લઈને પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે તે સતત વિરોધ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે સુરતના કોંગ્રેસના આગેવાનો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે રીતે શિક્ષણની અંદર વ્યવસાય ઘૂસી ગયો છે, રાજકારણ ઘૂસી ગયું છે અને વિદ્યાર્થીઓની જે હાલત છે તે દયનીય બનતી જઈ રહી છે। ખાસ કરીને જે રીતે પારુલ યુનિવર્સિટીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, વિદ્યાર્થી શોષણ થઈ રહ્યું છે, ખાવામાં વંદા આવી રહ્યા છે, જેવી ફરિયાદ કરી રહ્યા છે, શું માનો છો આપ? છેલ્લા ઘણા દિવસથી પારુલ યુનિવર્સિટીની વાતો બહાર આવી રહી હતી અને અત્યારે તો એ અતિશય બહાર આવી છે અને ખાવાની અંદર વંદા નીકળતા હોય, પાણીની અંદર દેણકા નીકળતા હોય અને આટલી મસ્ત મોટી જો ફી લેવામાં આવતી હોય અને તે છતાં બી જો વિદ્યાર્થીઓની જે જમવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થાની જો પડી માંગે તો વિદ્યાર્થીઓ ખાશે શું? અને બીજું ઘણીવાર એવું જાણવા પણ મળ્યું છે કે પારુલ યુનિવર્સિટીની અંદર ડ્રગ્સ પણ જાણવા મળ્યું છે, પારુલ યુનિવર્સિટીની અંદર દારૂ પણ મળે છે અને આ પરિસ્થિતિને ત્યાર પછી ઘણી બધી એવી ઘટનાઓ પણ ઘટે છે કે જેની અંદર કેટલાકને આત્મહત્યા પણ કરવી પડે છે અને કેટલીક તો અંદર ગેંગ બની છે કે જે એકબીજાને મારી મોરીને પણ અંદર પોતાનું વર્ચસ્વ જમવાની કોશિશ થઈ રહી છે। જ્યારે મા બાપ એના દીકરાઓને ત્યાં ભણવા માટે મોકલતા હોય, માતા પિતા એક વિશ્વાસના આધારે મોકલતા, આવનારા ભવિષ્યને વિચારીને જો મોકલતા હોય અને તે સમયે પારુલ યુનિવર્સિટી જે એક નામાંકિત યુનિવર્સિટી છે એની અંદર જો આવી પરિસ્થિતિ ઊભી થતી હોય તો પછી કઈ રીતના આ આગળ વધી શકે એમ છે? સમય ખાસ કરીને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જે વિદેશથી અન્ય દેશોમાંથી જે ભણવા આવે છે, દારૂની સાથે ઝડપાયા છે, ડ્રગ્સ સાથે ઝડપાતા હોય છે, ભવિષ્ય શું વિદ્યાર્થીઓનું? ગુજરાતના અને દેશના અનેક વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે અને તે સાથે સાથે વિદેશથી પણ ઘણા બધા અહીંયા આવે છે। પણ વિદેશીની વાત કરું તો વિદેશીઓ તો ડ્રગ્સ અને દારૂના રવાડે તો ચડેલા જ હોય છે અને અહીંયા આવ્યા પછી આપણા ગુજરાતની અંદર દારૂબંધી છે અને ડ્રગ્સનો પણ ખૂબ દબાણથી સરકાર એની પર દબાણ કરી રહી છે અને તેમ છતાં પણ ક્યાંક મળે છે। ત્યારે આ લોકોને જે લત છે એ પૂરી કરવા માટે અહીંયા એકલા હોય છે, મા બાપ હોતા નથી, એટલે આ પરિસ્થિતિ પણ એક ગંભીર બાબત છે કે જે એના રવાડે આપણા દેશના કે આપણા ગુજરાતના કે દેશની આજુબાજુના વિસ્તારના પણ જે વિદ્યાર્થી ભણવા આવે છે એમને પણ મુશ્કેલી ઊભી થાય છે। ખાસ કરીને સરકારો યુનિવર્સિટીઓને એક પછી કહી રહી છે કે અમે લોકો યુનિવર્સિટી સ્થાપી રહ્યા છે અને ખાનગી યુનિવર્સિટી આવી રહી છે, પણ વિદ્યાર્થીઓનું એટલું શોષણ થતું હોય છે, વાલીઓ ફી ભરીને થાકી જતા હોય છે, ફી ભર્યા પછી જો ફી ના ભરાય તો પેનલ્ટી લાગતી હોય છે, તો આવા કન્ડિશનમાં માનસિક રીતે આપઘાત કરી લેતો હોય છે વિદ્યાર્થી। આવા કિસ્સા બન્યા એવું ત્યાંના વિદ્યાર્થીઓ આક્ષેપ કરે છે, આપ શું માનો? સરકાર એમ કે અમે યુનિવર્સિટીની સ્થાપના કરીએ છીએ પણ ક્યાંય યુનિવર્સિટી બની હોય એવું મારા તો જાણમાં નથી। અને બીજું કે જે યુનિવર્સિટી ચાલે છે તેની અંદર જે પ્રકારે ધંધો થઈ રહ્યો છે કે શિક્ષણ એક વેપાર બનાવી દેવામાં આવ્યું છે। મારે કહેવું જોઈએ કે 1947માં આઝાદી મળી તે સમયે આખા દેશની અંદર માત્ર 2 લાખ સ્કૂલ હતી। એક 73-74માં એક નવનિર્માણ આંદોલન થયેલું હતું, સેમ આ રીતે થયું હતું કે મેસની અંદર ₹1 વધારો અને ખાવાની ગુણવત્તામાં નહીં હતો અને આખા ગુજરાતની અંદર આ આંદોલન ચાલેલું અને એમાં મુખ્યમંત્રી ચિમન પટેલની સરકાર ઉઠલી હતી। આપ માનો છો કે આવા આંદોલનો જે થાય છે વિદ્યાર્થીઓનો શોખ થતો નથી, પણ કંઈક તો હશે તો જ આ વિરોધ થતો હોય? વિદ્યાર્થીઓ એટલે કે જેન ઝેડ અત્યારે કહેવામાં આવે છે, અત્યારે હાલમાં જ દિલ્હીની અંદર જે 32 દિવસ કે 35 દિવસ આંદોલન ચાલ્યું અને એના કારણે એક મંત્રીશ્રીનું રાજીનામું લેવામાં આવ્યું છે। તો જેન ઝેડ જ્યારે પણ પોતાનું આક્રોશ વ્યક્ત કરે છે તે સમયે ભલભલી સત્તાઓ પણ ધૂળ ચાટતી કરી દેવામાં આવે છે અને એવી જ પરિસ્થિતિ 1975માં ચિમનભાઈ પટેલ હતા અને તે સમયે મેસની અંદર બનેલા બનાવને લઈને નવનિર્માણ આંદોલન થયું અને ચિમનભાઈ જેવા મુખ્યમંત્રી અને ભરાડી માણસને પણ જ્યારે બહાર નીકળવો પડતો તેને પણ નીકળવા દેતા નહોતા। ત્યારે આજની તારીખમાં પણ આંદોલન ખૂબ જરૂરી છે। જે રીતે પારુલ યુનિવર્સિટીમાં કોંગ્રેસ વિદ્યાર્થી સાથે આવી છે, તેઓ ત્યાં આગળ લડત લડી રહ્યા છે, ગેટની અંદર જવા નથી દેવામાં આવતો, છતાં કોંગ્રેસ ત્યાં અડીખમ લડી રહી છે, આપ શું માનો છો? કોંગ્રેસનું NSUI યુનિટ જે ખરું તે આજની તારીખમાં પારુલ યુનિવર્સિટીની અંદર એક જે પારુલ યુનિવર્સિટીની જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેની સામે લડત લડી રહ્યું છે। એવી જ રીતે અત્યારે વાપીની અંદર પણ એક બ્રિજ જે બની છે, બ્રિજની જરૂર નહોતી, તેમ છતાં પણ ત્યાં બ્રિજ બનાવવા 4 વ્યક્તિઓ ત્યાં ઉપવાસ પર કેટલા દિવસથી ઉતરેલા છે। અત્યારે આજે જ આનંદભાઈ પટેલ એના આંદોલનને લઈને ચાલે છે, ત્યારે સરકાર આવા આંદોલન ગણતી જ નથી એવું દેખાવામાં આવી રહ્યું છે। આમ તો શિક્ષણ અને આરોગ્ય એવું કહેવાય છે
કે ગુજરાતની અંદર શિક્ષણ અને આરોગ્ય મફત હોવું જોઈએ, પરંતુ આ બંને ક્ષેત્ર એવું છે, આરોગ્યમાં પૂરતી સારવાર નથી મળતી અને શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે. વિદ્યાર્થીઓની જિંદગી છે તે અવળે પાટે થઈ જતી હોય છે. મા બાપ દેવું કરીને વિદ્યાર્થી પોતાના દીકરા દીકરીને મોકલતા હોય છે અને ત્યાં જઈને જ્યારે દીકરા દીકરીઓ માનસિક હતાશામાં આપઘાત કરતા હોય છે ત્યારે એને અકસ્માતમાં ખપાવી દેવાની ચર્ચા પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. તાલુકા કોંગ્રેસ આપ છો, જે રીતે કોંગ્રેસ ત્યાં વિરોધ કરી રહી છે શિક્ષણને લઈને, આપ શું માનો છો કે ગુજરાતનું શિક્ષણ કઈ દિશામાં? તમે જુઓ તો અત્યારે થોડા દિવસ પહેલાં દિલ્હીમાં વિદ્યાર્થીઓ પેપર લીક મુદ્દે બહુ મોટું આંદોલન કર્યું હતું અને કોંગ્રેસે એને સમર્થન આપ્યું હતું કે પેપર લીક નહીં થવું જોઈએ. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે શિક્ષણનું વેપારીકરણ, પ્રાઇવેટાઇઝેશન, એને લીધે પારુલ યુનિવર્સિટીની જો વાત કરીએ તો એ કંઈક ને કંઈક અંશે થોડા દિવસે કંઈ ને કંઈ અંદર વિવાદ હોય છે. ડ્રગ્સ પકડાય છે, દારૂ પકડાય છે, દારૂ બંધ છે, ડ્રગ્સ બંધ છે. ગુજરાતમાં ક્યાંથી પકડાય? ત્યાંથી પારુલ યુનિવર્સિટી જ્યાં હોય ત્યારે એનું નામ આવે છે. શિક્ષણનું વેપારીકરણને લીધે આ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે તમે પ્રાઇવેટાઇઝેશનમાં તમે જાઓ ને તો ત્યાં દાદાગી કરતા હોય છે. આ એક શિક્ષણ માટે એક શરમજનક બાબત કહેવાય, કેમ કે પારુલ યુનિવર્સિટી એવી યુનિવર્સિટી છે કે ત્યાં દેશના અનેક રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે તથા વિદેશથી બી ભણવા આવે છે. એટલે બહુ મોટું નામ કહેવાય ગુજરાત માટે. અને ત્યાં જો જમવાના એમાં વાંડા નીકળે, પીવાનું પાણી જો સારું નહીં મળે તો એ શિક્ષણની જે આ વાત કરે ગુજરાત સરકાર, એ બહુ મોટા પાયે ખોટી વાત કહી શકીએ તો ચાલે. જે રીતે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે, સંચાલકો, પારુલ યુનિવર્સિટીના સંચાલકો વિદ્યાર્થીઓને દબાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જો સમસ્યા મૂકવામાં આવે તો તેઓને ડરાવવામાં આવે છે. જે રીતે સતત લડત ચાલી રહી છે, કોઈ ઝૂકવા તૈયાર નથી. જોઈ લેવાની ધમકી આપવામાં આવે છે, મીડિયાને જવા દેવામાં નથી આવતા. NSUIના કાર્યકરો જ્યાં જવાબ માંગે છે તો તેઓને ત્યાં બાઉન્સરો રોકી લે છે. ક્યાં કઈ દિશામાં પારુલ યુનિવર્સિટીનો વહીવટ? એટલે શિક્ષણ તથા આરોગ્યનું પ્રાઇવેટાઇઝેશનનો આ એક ઉત્તમ ઉદાહરણ છે. જો એને લગામમાં નહીં લેવામાં આવે તો આ બહુ ભારે નુકસાન પહોંચાડી શકે. વિદ્યાર્થીઓને તમે દબાવો. આ તો સોશિયલ મીડિયાનો આપણે આભાર માનીએ કે ત્યાંથી વાત લીક થાય અને બહાર નીકળે અને કોંગ્રેસ અને NSUI વાળા આ લડતને પકડી લીધી. નહીં તો આ જે વાંડા નીકળ્યા એ વાંડા પણ આ લોકો ખવડાવી દે કે તમે જ નાખ્યા છે વિદ્યાર્થીઓને દબાવ. વિદ્યાર્થી બિચારો ત્યાં ભણવા જાય છે, પોતાનું ભવિષ્ય બનાવવા જાય છે, એટલે કંઈ બોલી શકતો નથી, ચાલી શકતો નથી તથા કહી નહીં શકતો. પણ એવા વિદ્યાર્થીઓને બી ધન્ય આપીએ. અને જે રીતે અભિજીત દીપકે જે પ્રમાણે અત્યારે એક મહારાષ્ટ્ર મુહિમ ચલાવી છે કે શાળામાં જોઈ રહ્યા છે એ લોકો જઈને કે શું ત્યાં પરિસ્થિતિ છે, રાંધણ જ્યાં જમવાનું બનાવે છે બાળકોનું, તે પણ એ લોકો રસોડામાં જોઈ છે અને એ કરે છે. તો ખરેખર આ એકદમ દયનીય સ્થિતિ છે. વડોદરા કોંગ્રેસ છે તે મેદાને પડી છે. આવેદનપત્ર, જાહેર રસ્તા પર વિરોધ, બેનરો લઈને યુનિવર્સિટીની બહાર સતત લડાઈ લડી રહી છે, પણ યુનિવર્સિટી સંચાલકો ટસથી મસ નથી થતા. વિદ્યાર્થીઓને કોઈ વિદ્યાર્થી કેમેરા સામે આવવા તૈયાર નથી ને આવે છે તો મોપટ રૂમાલ લઈને. કેટલો ડર છે? યુનિવર્સિટી છે કે પછી ત્યાં કંઈ આપ શું માનો છો? વિદ્યાર્થીઓને ભણવા માટે આવ્યા છે, પોતાનું ભવિષ્ય બનાવવા આવ્યા છે, એટલે વિદ્યાર્થીઓને ડર લાગે કે પ્રાઇવેટ યુનિવર્સિટી છે, અમારા મા બાપે મોટી ફીસ ભરી છે, ત્યાં જો અમે કંઈ બોલીશું અથવા ફરિયાદ કરીશું તો અમને ત્યાંથી કાઢી નાખશે. પણ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ હંમેશાના માટે લડતું આવ્યું છે શિક્ષણ અને આરોગ્ય માટે. ઓલપાડ તથા સુરતમાં પણ આવું કંઈ હશે તો કોંગ્રેસ ખરા પગે રહેશે. અને વડોદરા જરૂર પડશે, આંદોલન ચાલુ થશે તો કોંગ્રેસ આટલેથી કોંગ્રેસના આગેવાનો ત્યાં આંદોલનમાં ભાગ લેવા ચોક્કસથી જશે. આ યુનિવર્સિટીઓ છે તે માર્કેટિંગ કરતી હોય છે, મોટા હોર્ડિંગ્સ, બેનરો લગાવે, વિદ્યાર્થીઓને માયાજાળમાં લઈ ફસાવતી હોય છે. ત્યાં જાય પછી રિયાલિટી કંઈ અલગ હોય છે. એકવાર એડમિશન લઈ લીધું પછી બહાર નીકળી શકાતું નથી. પોતાની LC ઓરિજિનલ આપતા નથી જ્યાં સુધી ફીસ ના ભરે. તો આવી બધી પરિસ્થિતિ પારુલ યુનિવર્સિટી પર જે આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, તો આપ માનો છો કે હવામાં વાત છે કે કંઈક તો હશે? સરકારમાં તમે જુઓ તો એડમિશન લેવા જાઓ તો લિમિટેડ એના પ્રમાણે સીટ હોય છે, મેરિટ પ્રમાણે હોય છે અથવા તો કાસ્ટ પ્રમાણે હોય છે. એટલે ત્યાં એવું હોય છે કે તમારો નંબર નહીં લાગે, તમારે મેરિટમાં નહીં આવી શકો અથવા તો તમારી જે કાસ્ટ છે એ પ્રમાણે તમારી સીટમાં તમે નહીં આવડી શકો તો પછી એના માટે
તમારે પ્રાઇવેટ એમાં લેવું પડે. તમે ભવિષ્યમાં ચેરાટ કરી શકો કારણ કે એની લિમિટ હોય છે. એટલે પ્રાઇવેટમાં તમે જાઓ એટલે મસ્ત મોટી ફી આપવી પડે અને એ લોકો જે પ્રમાણે ભણાવે અથવા જે સુવિધા આપે તે પ્રમાણે લેવું પડે. જો તમે એનો વિરોધ કરો અથવા તો કંઈ તમે લેખિતમાં આપો બોલો તો ત્યાંથી તમારા છોકરાઓને કાઢી મૂકવામાં આવે. કોંગ્રેસ શિક્ષણને લઈને આવનાર સમયમાં કેવા પગલાં ભરશે? કોંગ્રેસ શિક્ષણને લઈને જો અત્યારે જે પ્રમાણે દિલ્હીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ચાલ્યું, અમારા નેતા રાહુલ ગાંધીએ જે પ્રમાણે સમર્થન આપ્યું છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ જાતના ચેરા કરવામાં નહીં આવે. જો આગામી વર્ષોમાં ગુજરાતમાં પણ આવી કોઈ તકલીફ થશે ત્યાં કોંગ્રેસ હાજર રહેશે. તમે જો તો મીડિયા તથા સોશિયલ મીડિયામાં પણ ઓછું આવે છે. એટલે જે કોઈ મીડિયા ચાલ્યો એનો બી ધન્ય માન્ય છે કે પારુલ યુનિવર્સિટીનું આટલું બધું એ કરીએ, નહીં તો એ લોકો વેચાઈ જતા છે. એટલે ત્યાં કોઈ જો જીવ હોય તો સૌથી પહેલાં અમારા NSUIના જે કાર્યકરો છે તે અને કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા છે. એટલે શિક્ષણ તથા આરોગ્ય માટે કોંગ્રેસ હંમેશાના માટે ખડે પગે રહેશે અને આંદોલન કરશે. કોંગ્રેસ ખડે પગે રહેશે, આંદોલન કરશે અને જ્યારે પણ શિક્ષણની વાત આવશે ત્યારે પારુલ યુનિવર્સિટી નહીં પણ ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં જ્યારે શિક્ષણને લઈને વિદ્યાર્થીઓ પર શોષણની વાતો આવશે ત્યારે કોંગ્રેસ છે તો આ લડતમાં કૂદી પડશે. અને હાલ પારુલ યુનિવર્સિટીને જે આંદોલન ચાલી રહ્યું છે તે કોંગ્રેસ સમર્થન જાહેર કરી રહ્યું છે. સુરત કોંગ્રેસ, ઓલપાડ કોંગ્રેસ વિદ્યાર્થી સાથે છે. કઈ લડત આજે વિદ્યાર્થીઓ લડી રહ્યા છે? શા માટે ચૂપ કરી દેવામાં આવતું હોય છે યુનિવર્સિટી દ્વારા? યુનિવર્સિટી હોય કે સરકાર હોય એની સામે આંદોલન કરો એટલે એને દબાઈ દેવાની પ્રવૃત્તિ આજના સમયમાં ચાલી રહી છે. અગાઉ કોંગ્રેસના સમયમાં પણ ઘણા બધા આંદોલનો થયા અને ઘણા આંદોલનો પછી કોંગ્રેસને ઘરે બેસવું પડ્યું હતું અને તે પછી પણ કોંગ્રેસ ફરીથી ઊભી થઈને આવી જ છે. કારણ કે લોકોને ખબર પડી જાય છે કે આ સરકાર કેવી છે. છેલ્લા 35 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને છેલ્લા એમાં પણ ખાસ કરીને 2002 પછીનું જે શાસન છે તે ખરેખર એક અઘોષિત સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યું છે. અને ત્યાર પછી 2014 પછી જોવા જતાં આખા દેશમાં પણ આ જ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અને જોવા જઈએ તો જે અભિષેક દીપ્તિએ જે આંદોલન શરૂ કર્યું હતું જેન ઝેડ, એ આ જ પરિસ્થિતિનું નિર્માણ છે કે ફક્ત નીટના એક્ઝામના પેપરનો પ્રશ્ન નથી, આખી શિક્ષણ વ્યવસ્થાનો પ્રશ્ન છે. કોંગ્રેસના સમયની અંદર મેં આગળ વાત કરતો હતો એ 2 લાખ જેટલી સ્કૂલો 1948માં હતી અને 2014 પછી 14 પહેલાં ઓછામાં ઓછી ગુજરાત આખા દેશની અંદર 24 લાખ સ્કૂલો હતી અને અત્યારે જાણવા મળ્યું તેમ 1 લાખ સ્કૂલો સરકારે બંધ કરી દીધી છે અને હજુ ઘણી બધી સ્કૂલો એવી છે કે જે બંધ કરવા પડશે. તો શા માટે સરકારી સ્કૂલો બંધ કરી સમજાતું નથી. પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ કહેવાય છે કે આવતીકાલનું ભવિષ્ય છે પણ જે રીતે યુનિવર્સિટીની અંદર જે હાલાકી ભોગવી રહ્યા છે, બોલી નથી શકતા, વિરોધ કરે તો એમના પર કાર્યવાહી થાય છે, કોલેજમાંથી કાઢી મૂકવામાં આવે, ડરાવવામાં આવે. તો આ બધા શિક્ષણના કોઈ લક્ષણ ખરા કે આવું આપ માનો છો? આ શિક્ષણના લક્ષણ જ નથી. કારણ કે શિક્ષણ લેવા માટે મારી બાજુમાં અજીતભાઈ ઊભા છે, એમની દીકરી પણ ત્યાં પારુલ યુનિવર્સિટીમાં જઈને આવી છે. પણ અત્યારે છેલ્લા ઘણા વર્ષથી એ પરિસ્થિતિ નિર્માણ છે. પારુલ યુનિવર્સિટી એકલી જ નહીં, કોટા યુનિવર્સિટીમાં પણ આ જ પરિસ્થિતિ છે. કોટા યુનિવર્સિટીમાં પણ કેટલાય આત્મહત્યા કરતા હોય છે, અહીંયા પણ આત્મહત્યા કરતા હોય છે. કારણ કે શિક્ષણની એટલું બધું દબાણ હોય છે કે એક તરફ પોતે મા બાપને કહી નથી શકતા અને બીજી બાજુ ત્યાંના જે સંચાલકો એને કશું કહી શકતા નથી. અને જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થાય, છોકરાઓ કુમળા મગજના હોય છે અને એમની ઉપર જો દબાણ આવે તે આત્મહત્યા કરતા હોય છે. ત્યારે શિક્ષણ એટલી સરળતાથી હોવું જોઈએ કે વિદ્યાર્થી જે ભણે છે તેનો ફ્રેશ માઇન્ડ જોઈએ અને એના મા બાપનો પણ વિશ્વાસ સંપાદન કરીને મા બાપે જે ખર્ચેલા નાણાં છે એનો પણ સદુપયોગ થાય, એ પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ. પરંતુ અત્યારે ભયનું વાતાવરણ યુનિવર્સિટીમાં ફેલાયેલું છે. આટલી લડાઈ ચાલી રહી છે, સરકાર મધ્યસ્થી નથી કરતી. NSUI બોલે છે કે જવાબ આપો, કોઈ જવાબ નથી આપતું. નથી યુનિવર્સિટીને ડર, નથી કોઈ સરકારોને ડર, ખાલી દબાયો છે વિદ્યાર્થી. ક્યાં જશે ગુજરાતનું શિક્ષણ? આ સરકાર જે છે ને એ દબાવવાની નીતિ પણ ચાલી રહી છે. એને સ્વતંત્રતા કે લોકતંત્રને કોઈ લાગે વળગે નથી. લોકતંત્રમાં આંદોલન કરવા એ બધાનો અધિકાર છે, પરંતુ આ સરકારની સામે આંદોલન કરવું એટલે લોકતંત્રની હત્યા છે. એ પ્રમાણે આ સરકાર વર્તન કરતી હોય છે અને કોઈ સરકારનો એક પણ પ્રતિનિધિ એની હિંમત નથી કે તે પારુલ યુનિવર્સિટીના કોઈ પણ વ્યક્તિને બોલાવે અને ત્યાં સાંભળે કે ભાઈ શું પરિસ્થિતિ છે. આંદોલન થાય એટલે 1-2 દિવસમાં તો એનો નિરાકરણ આવી જ જવું છે, પણ એવું આવતું નથી. આપ એવું માનો છો કે ગુજરાતમાં શિક્ષણ માફિયાઓ બે લગામ બની ગયા છે? હા, ચોક્કસથી. આ એક જીવતું જાગતું ઉદાહરણ છે પારુલ યુનિવર્સિટીનું. વાહ ઘડીએ તમે વિદ્યાર્થીઓનું પેપર ફૂટે, વિદ્યાર્થીઓને દબાવે, ખુલીને કોઈ આવતું નથી બોલવા માટે. પારુલ યુનિવર્સિટીનો મુદ્દો છેલ્લા 4 દિવસથી ચાલી રહ્યો છે, મીડિયામાં નથી આવતું. તમે વિચાર કરો સરકારમાં શું કરતી હશે? અત્યારે 2 દિવસ પહેલાં સુરતમાં એક રેસ્ટોરન્ટમાં જમવાથી એક બાળકીનું મોત થઈ ગયું તથા ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, બરાબર? હવે તો તમે વિચાર કરો કે આ યુનિવર્સિટીમાં આટલા છોકરાઓ ભણે છે, વાંધો નીકળો નહીં કરનારાને કાલે કંઈ ઝેર જેવું ફૂડ પોઈઝનિંગ થયું, વિદ્યાર્થીઓ મરી ગયા, તો એની જવાબદારી કોની? આ સરકાર એવી છે કે એને કંઈ પડી જ નથી, એટલા માટે તો આટલું બધું પ્રોબ્લેમ થાય છે.
અને પ્રાઇવેટાઇઝેશનને આટલું મોટું ફંડિંગ મળતું હશે કે હું ખબર નહીં, પણ એના માટે આ લોકો બેફામ થઈ ગયા છે કે બોલી નહીં શકતા, કંઈ નહીં કરી શકતા. અને એને લીધે જ આ પ્રાઇવેટાઇઝેશનને લીધે જ પેપર લીક અને બધા મુદ્દા જે થાય છે. શા માટે ડર નથી યુનિવર્સિટીઓને, સંચાલકોને? સંચાલકો બહુ મોટા પાયે ફી ઉઘરાવે છે, બહુ મોટા નેતાઓ છે. આશીર્વાદ સરકારના આશીર્વાદ, કારણ કે આટલે તો સમજો કે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ વિધાનસભામાં બેઠી નથી, તાલુકા જિલ્લામાં ને બધા આવતી હોય છે, કોઈ જગ્યાએ આવતી હોય છે, એટલે સ્વાભાવિક છે કે એને સરકારના જ આશીર્વાદ છે. સરકારના આશીર્વાદને લઈને જ આ સમજો કે આ લોકો બેફામ બને છે. નહીં તો સરકાર લગામ કરે, જો આ થયું હોય તો એની કેન્ટીન બેન થવી જોઈએ, એની પર દંડ થવો જોઈએ. તમે વિદ્યાર્થીઓ પર શું કામ દંડ કરો છો? વિદ્યાર્થીઓને શું કામ અકળાવો છો? વિદ્યાર્થીઓ જ કેમ દેખાય છે? તમને એમના સંચાલકો કે શિક્ષકો નથી દેખાતા? તમારે કેન્ટીનમાં વાંધો નીકળો, પીવાના પાણીમાં એ થયું તો એને દંડ ફટકારો, આરોગ્યવાળા દંડ ફટકારો ત્યાં, તથા એમને નોટિસ પાઠવો. વિદ્યાર્થીઓને કેમ? એટલે આ પ્રાઇવેટાઇઝેશન જે કર્યું છે એનો સૌથી મોટું જો કંઈ ઉદાહરણ હોય તો આ પારુલ યુનિવર્સિટી અત્યારે જોઈ રહ્યા છે. આ પ્રાઇવેટાઇઝેશનને દબાવવા માટે કડકથી કડક પગલાં સરકાર લે, નહીં તો આવનારા સમયમાં કોંગ્રેસ વિદ્યાર્થીઓ સાથે રહીને મોટા ભાગે જે પ્રમાણમાં રાહુલ ગાંધીજી અત્યારે જે આ છાત્રો કી ગુંજવાળો કાર્યક્રમ કરી રહ્યા છે, મોટા પાયે ગુજરાતમાં પણ અમે એમને બોલાવીને પત્ર લખીશું કે તમે પણ ગુજરાતની સમસ્યા જુઓ, વિદ્યાર્થીઓની સમસ્યા જુઓ, અને છાત્રો કી ગુંજ પ્રોગ્રામ છે તે હવે આવનારા સમયમાં આટલે રાખો એવી અમે વિનંતી કરીશું. જે રીતે કોંગ્રેસ આગેવાનો કહી રહ્યા છે કે ગુજરાતની અંદર શિક્ષણ ડામાડોળ થઈ રહ્યું છે, યુવાઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે અને યુનિવર્સિટી બે લગામ બની રહી છે. માફિયાઓ, શિક્ષણ માફિયાઓ પણ કોના આશીર્વાદ છે? શા માટે વિદ્યાર્થીઓને ચૂપ કરી દેવામાં આવે છે? શા માટે વિદ્યાર્થીઓને ડરાવવામાં આવે છે? શા માટે મા બાપ ચૂપ છે? કારણ કે ડર છે. વિદ્યાર્થીના ભવિષ્ય સામે ખતરો ઊભો થયો છે, કારણ કે યુનિવર્સિટી એકવાર એડમિશન આપ્યા બાદ વિદ્યાર્થીઓને ડરાવે છે, ધમકાવે છે. જે રીતે પારુલ યુનિવર્સિટી પર જે આક્ષેપો વિદ્યાર્થી કરી રહ્યા છે, પરંતુ હવે પારુલ યુનિવર્સિટીનો જે વિવાદ છે તે હવે સતત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ઓલપાડ કોંગ્રેસ દ્વારા પણ આનું ખંડન કર્યું છે અને તેઓ પણ કહી રહ્યા છે કે પારુલ યુનિવર્સિટીમાં જો ખરેખર જમવાને વંડા નીકળ્યા હશે, વિદ્યાર્થીની માંગને લઈને તેઓ આવેદનપત્ર આપશે અને આવનાર સમયમાં શિક્ષણને લઈને ગુજરાત આખામાં તેઓ લડવાની તૈયારી કરી રહ્યા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી,